નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો હમાસ સામેના યુદ્ધમાં ઇઝરાયલને મળી છે મોટી સફળતા। હમાસ સાથેના યુદ્ધમાં ઇઝરાયલને મોટી સફળતા મળી છે। ગાઝાની એક હોસ્પિટલમાં પોતાનો ગઢ બનાવીને રહેતા હમાસના 217 આતંકવાદીઓએ સામૂહિક સરેન્ડર કર્યું છે। ઇઝરાયેલી સેનાની 162મી ડિવિઝનને 460મી કોમ્બેક્ટ બ્રિગેડના સૈનિકોએ આ કાર્યવાહી કરી હતી, જે દરમિયાન હમાસના અનેક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા। ત્યારબાદ અન્ય 217 આતંકવાદીઓએ આઈડીએફ સામે સરેન્ડર કર્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનને મળશે નવા વડાપ્રધાન। પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી સામાન્ય ચૂંટણી માટે તેના વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરી છે। પાર્ટીએ જાહેરાત કરી છે કે બિલાવલ ભુટ્ટો ઝરદારી વડાપ્રધાન હશે અને તેમના પિતા આસિફ અલી ઝરદારી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે। આ પહેલા પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાર્ટીએ જાહેરાત કરી હતી કે નવાઝ શરીફ તેના પીએમ પદના ઉમેદવાર હશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેસ્લાનો આ રોબોટ કરશે બધું કામ। ફિલ્મી દુનિયાની જેમ હવે અસલી દુનિયામાં પણ તમે રોબોટ્સને કામ કરતા જોઈ શકશો। ઇલોન મસ્ક આવનારા સમયમાં ઓપ્ટિમસ જનરેશન 2 રોબોટ લઈને આવી રહ્યા છે, જે દુનિયા માટે એક આશ્ચર્યજનક વાત છે। તેમણે એક વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે ઈંડા બફવાના હોય કે પછી ડાન્સ કરવાનો હોય, આ રોબોટ બધા કામ કરી શકે છે। પ્રથમ વર્ઝન લોન્ચ કર્યા બાદ આ બીજા વર્ઝનના રોબોટમાં ઘણા ફેરફારો કર્યા છે, તેમજ એઆઈને પણ અપડેટ કરવામાં આવ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।